તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? જો કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને। આપણે ઉઠે ગયા જ સવારમાં, જો કે સવાર તો ન કહેવાય, બપોર થવા આવ્યું 11 સાડા 11 જેવું થયું ને। જરાક આપણે રાતે ફુવાર રાખ્યા હતા 3-4 વાગ્યા લગન, એટલે અટાણા જ્યાં ઉઠવામાં મોડું થઈ ગયું તો એવું બધું હે ને। અટાણમી સવારમાં ઉઠીને જોયું તો લાઇટ બાઇટ ઉતી ને આપણે ઈતા હાવ હક હોય દિવસના હતા તો અટાણા આવી 11:30 પાછી 12 વાગે એકની લાઇટ આવીને પાછા ફુવારા ચાલુ કરી દીધા ને। ફુવારા ચાલુ હે, થોડુંક રહ્યું એવું પીએ જાય તો સારું ન કહેવાય। લાઇટ હાવ કાયમ એવી કવરાવે ને મિત્રો કે વાત પૂછો। તો એવું બધું હે તો જોતા રહ્યો, બન્યા રહેજો વિડીયોમાં। હાલો કંઈક આજે પાછું કંઈક નવીન કરીએ ને। જો મિત્રો સામે જે ફુવારા દેખાય એ ત્યાં જાજુ રહ્યું ને જ કંઈ, આ જો એટલું જ છે, આ વાર ને જ લાગે માનો નહીં કે 5 ટપા જેવું હે, પણ તોય આ 2 દી પીએ કારણ કે લાઇટ રહેતી હે નહીં બરાબર ને। મિત્રો સવારમાં હું જરાક ઉઠ્યો તાર થોડો ઘણો હરવડો ચાલુ હતો ને ગતનું પાછો તો હવાઈ ગયું, મને કંઈ આવ્યું નહીં। એટલે હવે કામ થાય, વરસાદ આવે કે ન આવે કે જરાક કોમેન્ટ કરી દેજો કામ થાય। બાકી તો આપણે ફુવારા તો છેલ્લે ચાલુ જ રાખવાના રહીએ જો વરસાદ નહીં આવે તો। તો મિત્રો આપણે જરાક આપણી મોટીમાં પાસે 5-10 મિનિટ બેઠા હતા। તાજે માખણ ખાવું હોય તો થાય રાત હજી પાણી કરી ને થોડીક નેરવાઈ આવે છે। હાલ હાલ થાસ્યો હાલ મારો દીકરો એક લૂંડો ખાઈ લે મોટી માં કે રાતી પાણી વેર્યું હતી કે અટાણે ગ્લુંદો ખાઈ લે માખણ નો નેરવા થઈ જાય તો થાય ને। મિત્રો જો જરાક આપણે ઘેર 2-3 ગુલાબના ઝાડવા હે, એ હું તમને જરાક દેખાડે ત્યાં કેવા ગુલાબ આવે છે। જો આ એક યલો કલરનું છે મિત્રો, આમાં એવા મસ્તીના ગુલાબ આવે કે વાત પૂછોમાં। જો કંઈ બાકી કંઈ ઘટે નહીં ને। આ કોરા જેવો મિત્રો બીજા હે બરોબર, આ હે ગુલાબી કલરના। જો ઝીણકા ઝીણકા એવા અસલના હે વાત પૂછોમાં। મિત્રો આ બાજુ વરે ઝીણકા ઝીણકા હે પાછા બીજા ફૂલ, આનું નામ તમને નથી આવડતું, આને કામ કહેવાય પણ હે બહુ મસ્તી ના। આ તમે જો જોયા હોય તો આને હે ને ભ્રાણી કહેવાય ને। આમાં એક વ્હાઈટ ફૂલના થાય જોવામાં હે ને ગુલાબી થાય ને। આ બહુ મસ્તી ને એમાં સોવારા થાય બરાબર। આ હે પછી એક આ હે પછી એક અહીંયા હે, આ બધા ભ્રાણી હે અલગ અલગ। જો આ વરે પિંક હે ને આ રેડ હે ને આ વ્હાઈટ હે, એમાં અલગ અલગ મસ્તીના હે ને। આ વરે કંઈક 2 ઝીણકા ઝીણકા હે, આનું મને નામ નથી આવડતું પણ બહુ મસ્તીના હે 2 ફૂલના। તો એવું હે મિત્રો। પછી મિત્રો આપણે જરાક ધોનિયા પાસે આવે ગા, સવારનો પૂરો હતો કે અટાણે જરીક વારી કે મારે રમવા બાણે નહીં કરવું, બાણે કાઢ્યા દાણી વાંધો નથી પણ પાછી આની મસ્તી બહુ વધી જાય બરોબર ને જોનિયા હે। બિચારો ડાયો બહુ હે નો। હા જા ઠેકડા મારવાનું હે ને બહુ વધે જાય જોનિયા તારો। જુઓ મિત્રો કેમ બાકી પાસે આવીને બેસી ગયો ને। તો મિત્રો બપોરના વાગ્યા હે 12:30 જેવું થયું હે, તો ચાલો આપણે મસ્ત મજાનું પહેલાં જમી નાખીએ અને જમીને પછી થોડીક વાર સૂઈ જાઉં હે મિત્રો। તો થોડીક વાર આરામ કરી નાખીએ, તો ચાલો મળીએ મિત્રો બપોર પછી। તો ચાલો, તો ગુડ ઇવનિંગ મિત્રો, આપણે ઉઠી ગયા હે બપોર પછીના વાગ્યા હે 4 અને મસ્ત મજાના ચા પાણી પી લીધા હે મિત્રો। તો એવું હે તો હવે તો મિત્રો મોટીમાં મસ્ત મજાનો માંડવી પાક બનાવ્યો છે ખાંડની સાહણીનો। તો
તો કોઈને ખાવો હોય તો આવે જજો. તો એવું હે મિત્રો, જો મસ્ત મજાની ઠેફલિયું પડે છે. તો હાલો જેને ખાવો હોય આવે જજો મિત્રો. તો મિત્રો હવે આપણે જઈએ છે આપણા ઓલા ખેતરમાં જ્યાં કૂવો છે, આપણે જ્યાં કાલે ગયા હતા ત્યાં. કારણ કે ત્યાં કંઈક મોટરમાં વાંધો આવ્યો છે. તો ચાલો જોતા આવીએ શું છે શું નહીં. તો ફાઇનલ મિત્રો આપણી મોટરમાં જે વાંધો હતો એ કમ્પ્લીટ કરી આવ્યા. ટાટરમાં કંઈક વાંધો હતો તો થઈ ગયો એ તો મિત્રો રેડી, અને મોટર કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. તો ચાલો હવે ઘરે જઈએ મિત્રો. અને મિત્રો વ્યૂ તો જોવો ખાલી કેવું મસ્ત મજાનું. કેમ બાકી કાંઈ ઘટે નહીં હો મિત્રો. ને જુઓ મિત્રો આપણા અજયભાઈ અંગૂઠામાં લગાડી લીધો હે. એ કાંઈક બીજી વાડીએ ગયા હતા ઘૂમરો મારવાથી કે ડેલો ખોલ્યો, એમાં ડેલો પાછો કે રિટર્ન આવ્યો, એમાં હાથ આવી ગયો વચમાં. ને સામે જુઓ મિત્રો પપ્પા ને મોટો બાપો બે આમાં વાતું કરે છે ઊભા ઊભા. તો મિત્રો હું ને અજયભાઈ બે નીકળી ગયા છે ફુવારા બદલાવા. આપણા આ ખેતરમાં જવાનું છે તો ચાલો જઈએ અને બદલાવી નાખીએ. તો જુઓ મિત્રો પાણી કરી નાખ્યું ફુવારા. એવી આડેધડ મૂકી એના કરતાં ફુવારામાં અમારે પાણી સારું થઈ જાય. માંડવીમાં દેખાવા માંડ્યું બધામાં. તો એવું હે. તો અજયભાઈ અહીંયા બેઠા છે આપણા, ને વિજયભાઈ ઓલી વંડી ઉપરથી આવે છે. એટલે એ આવી જાય એટલે બદલાવી નાખીએ મિત્રો. તો એવું હે. ને જરા કોમેન્ટ કરી દીજો મિત્રો આપણી માંડવી કેવી છે. તો મિત્રો હું અજયભાઈ બે જતા હતા ફુવારા બદલાવીને ઘરે, ત્યારે તો વરસાદ ઠાવકો એવો ચાલુ થઈ ગયો. બહુ તો ન પણ થોડો ઘણો હે હરવડા જેવું. નદી આવે છે મિત્રો, પણ હવે શું થાય, આવે કે હવાઈ જાય કે આનું કંઈ નક્કી નથી થતું મિત્રો. તો એવું હે. વાદળું તો આ બાજુ થયું છે પણ હવે શું થાય. તો મિત્રો આજનો વ્લોગ સમાપ્ત થાય છે, અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય મિત્રો, જય માતાજી.